નમસ્તે વિદ્યાર્થી મિત્રો, કેમ છો બધા? મજામાં ને? હવે બાળકો આપણે ધોરણ 8 બીજું સત્ર જેની અંદર 14 પ્રકરણ છે કુલ, જેમાંથી આપણે પ્રકરણ 13 સુધી કમ્પ્લીટ કર્યું છે. હવે 14મું જે પ્રકરણ છે એક જ પ્રકરણ બાકી છે. આ પ્રકરણ કમ્પ્લીટ કરીએ એટલે બીજા સત્રનો સામાજિક વિજ્ઞાન વિષયનો આપણો કોર્સ છે પૂર્ણ થશે અને ત્યાર પછીથી આપણે ફરી પાછું 1 by 1 ટોપિકનું રિવિઝન કરીશું અને એ રિવિઝનની અંદર જે અઘરા ટોપિક હશે એ ટોપિકને આપણે પહેલા આવરી લઈશું. 14મું પ્રકરણ છે ખંડ પરિચય આફ્રિકા અને એશિયા. તો બાળકો અહીં આપણને આફ્રિકા અને એશિયા આપ્યું છે, મતલબ કે આ પ્રકરણની અંદર આપણે આફ્રિકા ખંડ અને એશિયા ખંડ વિશેની માહિતી છે મેળવવાની છે. તો બાળકો સૌપ્રથમ તો આપણે જે આપણું બંધારણ ભણીએ છીએ એ બંધારણની અંદર ક્યાંથી શરૂઆત કરીએ છીએ? તો સૌપ્રથમ બંધારણની રચના કેવી રીતે થઈ, બરાબર? તો બંધારણની અંદર શું આવે છે? તો બંધારણની અંદર ઘણા બધા ટોપિક આવરી લેવામાં આવ્યા છે, જેની અંદર બાળકો તમે ભણી ગયા હશો પંચાયતી રાજ. પંચાયતી રાજ ક્યાંથી શરૂઆત થાય છે? પંચાયતી રાજ છે એ ત્રિસ્તરીય માળખું છે, ગ્રામ્ય કક્ષા, તાલુકા કક્ષા અને જિલ્લા કક્ષા. હવે આપણે અહીંયા શીખવાની બાબત એ છે કે ગામ એટલે કે ઘણા બધા ગામડાઓ એકત્રિત થાય છે અને એ ગામડાઓ બધા મળી અને તાલુકાની રચના થાય છે. પછી તાલુકા બધા ભેગા મળી અને જિલ્લાની રચના થાય છે. તો ગ્રામ પંચાયતી રાજનું જે ત્રિસ્તરીય માળખું છે એ માળખાની અંદર ગામડાઓ એટલે કે ગ્રામ પંચાયત, તાલુકા પંચાયત અને જિલ્લા પંચાયતનો સમાવેશ થાય છે, બરાબર? અને આ ત્રણ પંચાયતને ત્રિસ્તરીય માળખા તરીકે ઓળખવામાં આવે છે. હવે અહીંયા આ ટોપિક તમને બતાવવા પાછળનું કારણ એ તો જિલ્લા સુધી તો આપણે પહોંચી ગયા, બધા ગામ ભેગા મળી તાલુકા બનશે, તાલુકા ભેગા મળી અને જિલ્લાની રચના થાય છે. હવે બાળકો બધા જિલ્લા ભેગા મળી અને રાજ્યની રચના થાય છે. તો સૌપ્રથમ તો આપણને એ ખ્યાલ હોવો જોઈએ કે આપણા ગુજરાત રાજ્યની અંદર કુલ કેટલા તાલુકા છે? તો બાળકો ગુજરાત રાજ્યની અંદર 250 તાલુકા આવેલા છે. હવે આપણે આગળ જોઈએ તો ગુજરાત રાજ્યના જિલ્લા, તો ગુજરાત રાજ્યની અંદર 33 જિલ્લાઓ આવેલા છે. હવે બધા જિલ્લા ભેગા મળી અને જે રચના થાય છે એ રચનાને રાજ્ય કહેવાય છે. તો આવા કુલ કેટલા રાજ્ય આવેલા છે? તો બાળકો આવા ભારત દેશની અંદર કુલ 28 રાજ્ય આવેલા છે. હવે બાળકો બધા રાજ્યો ભેગા મળી અને શું બને છે? તો કે રાજ્ય ભેગા મળી અને દેશની રચના થાય છે. તો બધા જ રાજ્યો આ 28 રાજ્ય સાથે મળી અને ભારત દેશની રચના થઈ. તો આપણા દેશનું નામ છે ભારત દેશ. હવે બાળકો આપણને એ ખબર હોવી જોઈએ આપણો દેશ છે ભારત દેશ એ કયા ખંડની અંદર આવેલો છે? ખ્યાલ છે બધાને? ઓકે, ભારત દેશ છે એ એશિયા ખંડની અંદર આવેલો છે અને આ એશિયા ખંડની માહિતી આજે આપણે આપણા આ પ્રકરણની અંદર શીખવાની છે. તો એશિયા ખંડની માહિતી તો મેળવવાની જ છે, આ સિવાય આપણે આફ્રિકા ખંડની માહિતી પણ મેળવવાની છે. હવે બાળકો ભારત દેશ એશિયા ખંડની અંદર આવેલો છે એ આપણને ખબર પડી ગઈ, પરંતુ આવા એક એશિયા ખંડ એક જ વિશ્વની અંદર નથી. બધા જ ખંડ છે ભેગા મળી અને શેની રચના થાય છે? તો કે પૃથ્વી અથવા તો આપણે એને વિશ્વ પણ કહી શકીએ. તો આ કેટલા ખંડ છે આપણી પૃથ્વી સપાટી પર? તો બાળકો પૃથ્વી સપાટી પર કુલ 7 ખંડ આવેલા છે. એશિયા, આફ્રિકા, ઉત્તર અમેરિકા, દક્ષિણ અમેરિકા, ઓસ્ટ્રેલિયા, યુરોપ. તો આવા 7 ખંડ છે પૃથ્વી સપાટી પર આવેલા છે. હવે બાળકો પ્રશ્ન આપણને એ થાય કે આ ખંડની રચના કેવી રીતે થઈ હશે? તો એને સમજવા માટે આપણે પૃથ્વીની જે ઉત્પત્તિ છે એ ઉત્પત્તિને સમજવી અતિ આવશ્યક છે. તો બાળકો પૃથ્વીની ઉત્પત્તિ છે કેવી રીતે થાય છે? તો પૃથ્વીની ઉત્પત્તિ કોઈ 1 વર્ષ, 2 વર્ષ, 5 વર્ષ, 10 વર્ષ, 25 વર્ષ, 100 વર્ષ પહેલા નથી થઈ.
પરંતુ પૃથ્વીની ઉત્પત્તિ થઈ હજારો વર્ષ પહેલા. શેમાંથી પૃથ્વીની ઉત્પત્તિ થઈ? તો પૃથ્વીની ઉત્પત્તિ છે એ સૂર્યમાંથી થાય છે. સૂર્ય એ શું છે? ગ્રહ છે કે તારો છે? સૂર્ય એક તારો છે, અતિ પ્રકાશિત. આપણું જે સૌર મંડળ છે એમાં સૂર્ય જેટલો પ્રકાશિત એક પણ તારો નથી. બરાબર? તો પૃથ્વી છે કાળક્રમે સૂર્યમાંથી છૂટી પડે છે. તો હવે બાળકો, સૂર્ય એટલે અગનગોળો. બરાબર? તો એક ધગધગતો ગોળો છે એમ પણ આપણે કહી શકીએ. તો એનો કોઈ એક ભાગ જ્યારે છૂટો પડે તો એ કેવો હોય? એ પણ એક ધગધગતો ગોળો જ હોય ને. હવે એના માટે તમે કોઈ જગ્યાએ એક લાકડું હોય એને સળગતું જોયું હશે. એ લાકડું આખું સળગી જાય પછી એમાંથી એના અમુક ભાગ છે છૂટા પડે છે, જેને આપણે કોલસા તરીકે ઓળખીએ છીએ. તો એ લાકડામાંથી કોઈ એક પાર્ટ છૂટો પડી જાય, એ સળગી જાય એટલે. તો એ જે કોલસો છે એ શું આપણને ઠંડા સ્વરૂપે મળે છે? નથી મળતો. એ કોલસો પણ આપણને ધગધગતો જોવા મળે છે, ગરમ હોય છે. તો અહીંયા પૃથ્વી છે એ પણ સૂર્યમાંથી છૂટી પડે છે. મતલબ કે જ્યારે એમાંથી છૂટી પડી ત્યારે એનું સ્વરૂપ કેવું હતું? ધગધગતા લાવારસ સ્વરૂપે, એક ગોળા સ્વરૂપે એમાંથી છૂટી પડી હતી. હવે કાળક્રમે છે પૃથ્વી છે એનું ઉપરનું આ જે પડ છે એ ઉપરનું પડ છે ધીમે ધીમે ઘન આવરણ ધારણ કરે છે. બરાબર? તો આ ઘન આવરણ છે કેટલું ઊંડાઈ સુધી આવેલું છે? બરાબર? પૃથ્વી છે ઘન આવરણ ધારણ કરે છે, ઠંડુ પડતું જાય છે એટલે. તો કેટલી ઊંડાઈ સુધી આ ઘન આવરણ આવેલું છે? તો બાળકો, પ્રથમ સત્રની અંદર આપણે આવરણો વિશે ભણી ગયા. આવરણ એટલે શું ભણી ગયા ને? તો તમને હવે ખ્યાલ જ હશે કે પૃથ્વી સપાટી પર કુલ કેટલા આવરણ આવેલા છે? તો કે જલાવરણ, જીવાવરણ, મૃદાવરણ અને વાતાવરણ. આ 4 આવરણ છે આવેલા છે. તો અહીંયા આપણે મૃદાવરણની વાત કરીએ છીએ. મૃદ એટલે માટી. બરાબર? તો આ માટીનો થર છે, ઘન આવરણ જે છે એ કેટલા કિલોમીટરની ઊંડાઈ સુધી આવેલું છે? તો એ 64 કિલોમીટરથી લઈ અને 100 કિલોમીટરની ઊંડાઈ ધરાવતું જાડું પોપડાનું પડ છે. કેટલી ઊંડાઈ ધરાવે છે? 64 કિલોમીટરથી લઈ અને 100 કિલોમીટર સુધી. હવે બાળકો, જ્યાં સુધી આપણને આપણા મગજની અંદર પ્રશ્ન ઊભા નથી થતા ત્યાં સુધી આપણે કોઈ પણ બાબતની જડ સુધી પહોંચી શકતા નથી. જો એમની જડ સુધી પહોંચવું છે, વિશિષ્ટ નોલેજ પ્રાપ્ત કરવું છે, તો આપણા મગજને કામે લગાડો. પ્રશ્ન આપણને થવા જોઈએ અને પ્રશ્ન થશે તો જ આપણને નોલેજ છે પ્રાપ્ત થશે. હવે પ્રશ્ન એ થાય કે 64 થી 100 કિલોમીટર સુધીનું જાડાઈ ધરાવતું પડ છે એનો મતલબ શું થાય? તો બાળકો, આ જે ઘન આવરણ ધારણ કર્યું પૃથ્વીએ, એનું ઉપરનું પડ ઘન આવરણ થયું તો બધી જ જગ્યાએ એક સરખું પડ નથી બન્યું. ક્યાંક એ પાતળું પડ છે, ક્યાંક મધ્યમ જાડાઈ ધરાવે છે અને ક્યાંક અતિ જાડું પડ છે ધરાવે છે. તો જ્યાં પાતળું પડ ધરાવે છે, માની લો કે 64 થી 70 કિલોમીટર સુધીનો હોય ઊંડાઈ ધરાવતું. મધ્યમ પડ છે એ 70 થી 85 90 કિલોમીટર સુધીની જાડાઈ ધરાવતું પડ હોય અને 90 થી ઉપરની જાડાઈ ધરાવતું 90 થી 100 કિલોમીટર સુધીની જાડાઈ ધરાવતું જે પડ છે એ અતિ જાડું પડ છે. મતલબ કે આ ઘન આવરણ જે આપણે છે, જેના પર આપણે રહીએ છીએ, આપણો વસવાટ છે, મકાનનું બાંધકામ કરીએ છીએ, કારખાના બનાવીએ છીએ, સ્કૂલ બનાવીએ છીએ, એના પર આપણે સ્થિર રહીએ છીએ, અનાજ ઉગાડીએ છીએ, તો એ જે પડ છે એ પડ બધી જગ્યાએ એક સરખી જાડાઈ ધરાવતું નથી. ક્યાંક પાતળું છે, ક્યાંક મધ્યમ છે ને ક્યાંક અતિશય જાડાઈ ધરાવતું પડ આવેલું છે. મતલબ કે 64 કિલોમીટરની જાડાઈથી લઈ અને 100 કિલોમીટરની જાડાઈ ધરાવતું આ પડ છે. એટલે કે કોઈ જગ્યાએ 64 કિલોમીટર ઊંડું આવું ઘન આવરણ આવેલું છે અને કોઈ જગ્યાએ 100 કિલોમીટરની ઊંડાઈ સુધીનું પણ આ ઘન આવરણ આવેલું છે. તો હવે બાળકો, પ્રશ્ન એ થાય કે 100 કિલોમીટર, 64 થી 100, એક આપણને આંકડો આપી દીધો તો આટલી જાડાઈ ધરાવતું આ ઘન આવરણ છે પૃથ્વી સપાટી પર. તો 100 કિલોમીટરની ઊંડાઈ, 100 કિલોમીટર પછીની ઊંડાઈ 101, 102, 103 પછીની ઊંડાઈએ જતા શું આવેલું છે? તો ત્યાર પછીથી આવે છે લાવારસ.
એનું કારણ પૃથ્વી છે કેમાંથી છૂટી પડી છે? સૂર્યમાંથી. જ્યારે છૂટી પડી ત્યારે એનું સ્વરૂપ કેવું હતું? અગનગોળા સ્વરૂપે હતી. કાળક્રમે એનું ઉપરનું પડ ઠંડુ પડે છે અને એ જ ઘન આવરણ ધારણ કરે છે. મતલબ કે હજુ પણ 100 કિલોમીટરથી વધારે ઊંડાઈ પર જાઓ છો એટલે લાવારસ આપણને જોવા મળે છે. હવે એમાંથી જ આપણને બીજા ઘણા બધા પ્રશ્નના જવાબ મળી શકે, જેમ કે ભૂકંપ છે, જ્વાળામુખી પ્રસ્ફોટન છે, એ થવા પાછળનું કારણ શું? તો પૃથ્વીના પેટાળની અંદર લાવારસ તો છે જ, સાથે સાથે પાણી પણ રહેલું છે, જે આપણે બોર, ટ્યુબવેલ, કૂવા દ્વારા છે આપણે ફરી પાછું પ્રાપ્ત કરીએ છીએ. તો હવે પાણી છે આપણે વધુને વધુ છે ખેંચી લઈએ છીએ. શા માટે? આપણે એમનો વધુને વધુ ઉપયોગ કરીએ છીએ. હું એમ કહીશ કે દુરુપયોગ કરીએ છીએ. તો આપણા એ ઉપયોગ માટે આપણે પાણી ખેંચી લઈએ છીએ. પરિણામે જે સંતુલન છે એ સંતુલન આખું વિખરાઈ ગયું. પાણી વધારે ખેંચાઈ ગયું. પાણી એ શું કામ કરે? આ લાવારસને ઠંડુ બનાવવાનું કામ કરતું હોય. પરિણામે લાવારસનું પ્રમાણ વધ્યું છે. તો એ લાવારસ છે શું કરશે? બહાર નીકળવાનો પ્રયત્ન કરશે અને એ જ્વાળામુખી પ્રસ્ફોટનના રૂપે બહાર નીકળે છે. પછી ભૂકંપની પ્રક્રિયા શું છે? તો પાણી અને આ લાવારસ એ બંને એકબીજાના સંપર્કમાં આવે છે, એકબીજાના સંસર્ગમાં આવે છે. બાળકો, તમે જોયું હશે કે ઘરે પાણીનું તપેલું ભરીને મૂકો, 100 સેન્ટીગ્રેડ તાપમાને પાણી છે ઉકળવા માંડે છે. પછી એના પર એક ડીશ ઢાંકી દો, તેમાંથી વરાળ થશે અને એ ડીશને તમે ઉચકાવશો એટલે પાણીના બિંદુ સ્વરૂપે આપણને જોવા મળશે. અથવા ડીશ ન ઢાંકી હોય તો પણ તમે જોઈ શકો છો કે એ પાણી ઉકળવા માંડશે એટલે એમાંથી વરાળ છે એ ઉપર ચડશે. પાણી બાષ્પીભવન થાય, ધીમે ધીમે ઉપર ચડવા માંડે છે. તો અહીંયા પણ લાવારસ એટલે ગરમી અને પાણી એ બંને સંસર્ગમાં આવશે એટલે પાણીનું શું થશે? વરાળમાં રૂપાંતર થશે. વરાળ છે એ શું કરશે? બહાર નીકળવા માટેનો પ્રયત્ન કરશે અને પરિણામે જમીનની અંદર હલનચલન થશે. એ હલનચલન એ ભૂકંપ. બરાબર? તો આખી આ એક ઘટના છે એ આપણે સમજવી અતિ આવશ્યક છે. પછી નેક્સ્ટ આપણે જોઈએ કે હવે આફ્રિકા ખંડ વિશેની આપણે માહિતી મેળવવાની છે. બરાબર? તો ચાલો શરૂઆત કરીએ આપણે આફ્રિકા ખંડ વિશેની માહિતીથી. જે અહીંયા આપણને માહિતી આપેલી છે, આફ્રિકન સફારી એવું નામ છે આપેલું છે. આફ્રિકન સફારી આ શું છે? અમદાવાદ શહેરની અંદર એક મેળાનું આયોજન થયું હતું. વિશ્વ પ્રવાસ મેળાનું આયોજન થયું હતું. અહીં જુદા જુદા દેશની પ્રવાસન સંસ્થાઓ અને પ્રવાસન વિભાગ દ્વારા પોતાના દેશનો ઇતિહાસ, ભૂગોળ અને સંસ્કૃતિ એને અનુલક્ષીને જોવાલાયક સ્થાનોના ચિત્ર અને માહિતી લોકોને પ્રચાર પ્રસારના માધ્યમો દ્વારા અપાય છે. રાજુ પણ મમ્મી પપ્પાની સાથે ત્યાં જોવા માટે ગયો હતો. ત્યાં અમે આફ્રિકા વિભાગમાં ઘણું બધું અવનવું જાણ્યું. ચાલો તેમના વિશે તમને કહીએ. તો આ મેળાનું આયોજન શા માટે થયું હતું? બાળકો, આપણે ઘણા બધા મેળાઓ કર્યા છે. ખાસ કરીને આપણે ભવનાથની અંદર, ભવનાથની તળેટીમાં જે મહાશિવરાત્રિનો મેળો થાય છે એ તો બધાએ માણ્યો જ હશે. હવે આ મેળાની અંદર આપણે શું જોઈએ છે? તો એમાં ઘણા બધા સ્ટોલ નાખેલા હોય છે, જેની અંદર વિવિધ પ્રકારની વસ્તુઓ છે વેચાતી હોય છે. કાનના લટકણ છે, ડોકમાં પહેરવાનું છે, કોઈ હોમ ડેકોરેશન, ઘર ડેકોરેશનની સામગ્રી વેચાતી હોય છે. બીજી આપણી રોજબરોજની ઉપયોગી સામગ્રી વેચાતી હોય. પછી માટીના વાસણો વેચાતા હોય, કાચના વાસણો છે વેચાતા હોય છે. ઘણી બધી વસ્તુઓ વેચાતી હોય. તો એ આપણને શું બતાવે છે? આપણી સંસ્કૃતિ, આપણી કલા. હવે એ માટીના વાસણ છે તો ઘણા બધા ચિનાઈ માટીમાંથી બનાવેલા વાસણ હોય છે, ઘણા આપણી આજે નોર્મલ માટી હોય છે એમાંથી બનાવેલા વાસણ હોય છે. તે આપણને આપણી માટી કલા બતાવે છે. તો અહીંયા આ મેળાની અંદર શું જોવાનું હતું? તો કે વિવિધ ખંડ અને એ ખંડની અંદર જે દેશ આવેલા છે એ બધા દેશની જે સંસ્કૃતિ છે, એમનો જે ઇતિહાસ છે, એમની જે ભૂગોળ છે, એમના વિશે આપણને માહિતી આપતા હતા. શા માટે? કારણ કે તમારે ત્યાં ફરવા જવું હોય તો જો એ દેશ વિશે તમને, એમની ભૂગોળ વિશે, એમના ઇતિહાસ વિશે, ત્યાં જોવાલાયક સ્થળ વિશે તમને ખબર હશે તો તમે આસાનીથી એ સ્થળે પહોંચી શકશો.
બરાબર. તો આ બધી માહિતી છે આપતા હતા. અને અહીંયા રાજુ છે એ પણ એમના માતા પિતાની સાથે ત્યાં જોવા માટે ગયો હતો, બરાબર, એમના મમ્મી પપ્પાની સાથે, અને એમને જે અવનવી માહિતી પ્રાપ્ત કરી એની અહીંયા આપણને વાત કરી છે. તો આફ્રિકા ખંડ એમના વિશે સૌપ્રથમ માહિતી શું આવે છે? વિશ્વનો બીજા નંબરનો સૌથી મોટો ખંડ છે. બીજા નંબરનો સૌથી મોટો ખંડ કયો છે? તો કે એ આફ્રિકા ખંડ છે. આખા વિશ્વની અંદર 7 ખંડ આવેલા છે. 7 ખંડમાં બીજા નંબરની મોટો ખંડ છે આફ્રિકા ખંડ છે. આફ્રિકા ખંડની લંબાઈ અને પહોળાઈ લગભગ સરખી છે, બરાબર. ઘણા બધા ખંડની લંબાઈ અને પહોળાઈની અંદર વિવિધતા હોય છે, પરંતુ આફ્રિકા ખંડની લંબાઈ અને પહોળાઈ કેવી છે? લગભગ સરખી છે. તો અહીંયા લગભગ શબ્દનો અર્થ શું થાય છે? એક્ઝેક્ટ નથી કીધું કે સરખી છે, પણ લગભગ સરખી છે. માઇનોર એવો ડિફરન્સ છે. એ ડિફરન્સ કેવો છે? 2:3. માની લો કે એની લંબાઈ 2 મીટર, જસ્ટ એક્ઝામ્પલ છે, 2 મીટર આપેલી છે, તો એની પહોળાઈ છે કેટલી છે? 3. માની લો કે લંબાઈ 3 મીટર આપેલી છે, તો એની પહોળાઈ 2 મીટર છે. ખંડની લંબાઈ છે કિલોમીટરમાં હોય છે, બરાબર. આવી રીતે મીટરની અંદર ના હોય. મીટરની અંદર કયું માપ લઈ શકાય? જે નાનો એકમ છે એનું માપ છે લઈ શકાય. માની લો કે આપણે જુનાગઢ છે એ પણ આપણે કિલોમીટરમાં લઈએ કે જુનાગઢ છે એ કેટલા કિલોમીટરની અંદર વિસ્તરેલું છે, તો એ આપણે કિલોમીટરમાં માપી શકીએ, બરાબર. તો મોટું અંતર માપવા માટે માઇલ એવા જે એકમો છે, અંતર માપવા માટેના એકમો, મોટા એકમો, એ એકમોનો ઉપયોગ છે એની અંદર થતો હોય છે, બરાબર. એટલે કે લગભગ એટલું છે, સરખું છે. 2:3 વિસ્તાર અને વિષુવવૃત્તથી ઉત્તરમાં આવેલો છે. વિષુવવૃત્તથી ઉત્તરમાં આવેલો આ ખંડ છે અને એનો મોટા ભાગનો પ્રદેશ છે ઉષ્ણકટિબંધમાં છે. આ ખંડનો મોટો ભાગ ક્યાં કટિબંધમાં આવેલો છે? ઉષ્ણકટિબંધમાં, બરાબર. તો પહેલા તો તમારે હજુ એક માહિતી શીખવાની જરૂર છે. કઈ માહિતી છે? કે તમને પૃથ્વીનો જે ગોળો છે એના વિશેની માહિતી તમારી પાસે હોવી જોઈએ. અંદાજે આવવો છે, બરાબર. પૃથ્વીનો ગોળાનું તમે અવલોકન કરો તો એ કેવું જોવા મળે છે? તો કે એ નારંગી આકારમાં છે. એક્ઝેક્ટ ગોળ નથી, પરંતુ એનો વચ્ચેનો ભાગ સહેજ ફૂલેલો છે, જ્યારે ઉત્તર ભાગ અને દક્ષિણ ભાગ એક ચપટો છે. ચપટો મતલબ સહેજ સાંકડો છે, બરાબર. હવે આ પૃથ્વી ઉપર આપણે યોગ્ય અંતર, યોગ્ય માપ એ મેળવવા માટે શું કર્યું છે? આડી અને ઊભી લાઈનો બનાવી છે. આડા અને ઊભા પટ્ટા બનાવેલા છે. તો પૃથ્વીના ગોળા પર આજે આડી અને ઊભી લાઈન છે, એકદમ સ્ટ્રેટ લાઈન નથી, સહેજ અમથી કર્વ લાઈન છે, બરાબર. આ રીતે હવે આ જે વચ્ચેનો જે પટ્ટો છે એક્ઝેક્ટ પૃથ્વીના ગોળાને 2 વિભાગમાં વિભાજિત કરે છે. એને આપણે નામ આપીશું ઉત્તર ધ્રુવ વૃત્ત અને દક્ષિણ ધ્રુવ વૃત્ત. એવી જ રીતે ઊભી જે આ લાઈન છે, આ લાઈન બધી કેવી છે બાળકો? કાલ્પનિક લાઈન છે. ખરેખર તમે આખી પૃથ્વીનું પરિભ્રમણ કરો તો આવા કોઈ વિભાગ તમને જોવા નહીં મળે, પરંતુ જે તે પ્રદેશ વિશેની ચોક્કસ માહિતી મેળવવા માટે આડી અને ઊભી કાલ્પનિક લાઈન છે એ બનાવવામાં આવી છે.
જેથી કરીને આપણે જે તે પ્રદેશનું ચોક્કસ માપ મેળવી શકીએ. અને આ કાલ્પનિક લાઈન છે એને કટિબંધ, વૃત્ત તરીકે ઓળખીએ છીએ. પછી રેખાંશ વૃત્ત, અક્ષાંશ વૃત્ત એવા નામ આપેલા છે. તો એક્ઝેક્ટ મિડલમાંથી આ પસાર થતો જે પટ્ટો છે તો એ પટ્ટો ક્યાં સુધી આવશે? અહીંથી લઈ અને અહીંયા સુધીનો આ ભાગ છે જેને વિષુવવૃત્તિ પ્રદેશ તરીકે ઓળખવામાં આવે છે. વિષુવવૃત્ત તરીકે ઓળખવામાં આવે છે. ત્યાર પછી અહીંથી ઉપરની તરફ જાઓ તો આ જે પટ્ટો છે એ પટ્ટાને શું કહેવાય છે? કર્કવૃત્ત. ઉત્તર ગોળાર્ધમાં જતા એ જ રીતે વિષુવવૃત્તિ આ પટ્ટાથી આ જે આખો પટ્ટો છે ત્યાંથી અહીંયા દક્ષિણની અંદર આવો તો અહીંયા પણ કર્કવૃત્ત આવશે. પછીનો પટ્ટો અહીંથી લઈ અને અહીંયા સુધી જેને મકરવૃત્ત તરીકે ઓળખવામાં આવે છે. તો એ જ રીતે અહીંથી લઈ અને અહીંયા સુધીનો ભાગ છે એને મકરવૃત્ત તરીકે ઓળખવામાં આવે છે. તો બાળકો કુલ કેટલા વૃત્ત આવેલા છે પૃથ્વીના ગોળા પર અથવા તો પૃથ્વી સપાટી પર? તો શું કહીશું? 3 વૃત્ત આવેલા છે, વિષુવવૃત્ત, કર્કવૃત્ત અને મકરવૃત્ત. એવી રીતે ઉત્તર ગોળાર્ધમાં 3 વૃત્ત અને દક્ષિણ ગોળાર્ધની અંદર પણ 3 વૃત્ત, વિષુવવૃત્ત, કર્કવૃત્ત અને મકરવૃત્ત. તો આ એક્ઝેક્ટ મિડલમાંથી પસાર થતી જે લાઈન છે પૃથ્વીના ગોળાને 2 વિભાગમાં વિભાજિત કરે છે, જેમને નામ આપ્યું આપણે ઉત્તર ધ્રુવ વૃત્ત અને દક્ષિણ ધ્રુવ વૃત્ત. એવી જ રીતે આ ઊભી જે કાલ્પનિક રેખા છે એ પણ પૃથ્વીના ગોળાને 2 વિભાગમાં વિભાજિત કરે છે. કયો ભાગ છે? પૂર્વ ભાગ અને પશ્ચિમ ભાગ. એટલે કે પૂર્વ ગોળાર્ધ અને પશ્ચિમ ગોળાર્ધ એવું એમને નામ આપેલું છે. તો હવે આની અંદર આપણે આપણો જે આફ્રિકા ખંડની જે વાત કરીએ છીએ, આફ્રિકા ખંડ ક્યાં આવેલો છે? તો વિષુવવૃત્તથી ઉત્તરે. તો આ વિષુવવૃત્તથી ઉપર જાઓ એટલે એ ઉત્તર ભાગ થાય, વિષુવવૃત્તથી નીચે આવો એટલે દક્ષિણ ભાગ થાય. એમાં મોટો ભાગ એનો જે છે ઉષ્ણકટિબંધમાં આવેલો છે. તો બાળકો હજી આપણે આમાં શું શીખવાનું બાકી છે? 3 કટિબંધ. તો ઉષ્ણકટિબંધ એટલે કયો ભાગ? અહીંથી આટલો આ ભાગ છે એને ઉષ્ણકટિબંધ કહેવાય છે. પછી આવે છે સમશીતોષ્ણ કટિબંધ. સમશીતોષ્ણ કટિબંધ. જે આ ઉષ્ણકટિબંધ, પછી સમશીતોષ્ણ કટિબંધ અને પછી શીત કટિબંધ. એ જ રીતે આ ઉષ્ણકટિબંધ દક્ષિણ તરફ આવતા, પછી સમશીતોષ્ણ કટિબંધ અને પછી આવશે શીત કટિબંધ. તો આફ્રિકા ખંડ ક્યાં આવેલો છે? ઉત્તર ભાગમાં એનો મોટો ભાગ ઉષ્ણકટિબંધની અંદર આવેલો છે. બરાબર? એટલે ક્યાં આવેલો છે? એનો મોટો ભાગ છે અહીંયા ઉષ્ણકટિબંધની અંદર આવેલો જોવા મળે છે. તો આ થઈ ગયું એક્ઝેક્ટ આપણને આફ્રિકા ખંડનું લોકેશન. બરાબર? કે આફ્રિકા ખંડ છે ક્યાં આવેલો છે? તો એક્ઝેક્ટ આપણને હવે ખ્યાલ આવી ગયો કે આફ્રિકા ખંડ છે એ ક્યાં આવેલો છે. હવે 18મી સદીના અંત સુધીમાં આફ્રિકા ખંડ છે એનું કોઈ અસ્તિત્વ નહોતું. એટલે કે દુનિયાના લોકો માટે આફ્રિકા ખંડ છે અજાણ હતો. એટલે કે 18મી સદી સુધી પૃથ્વી સપાટી ઉપર ફક્ત ને ફક્ત કેટલા ખંડનો ઉલ્લેખ હતો? 6 ખંડનો. આફ્રિકા ખંડ છે એવું કોઈને ખબર જ નહોતી. પછીથી આ ખંડ છે એમની શોધખોળ થાય છે અને એ ખંડ છે અસ્તિત્વમાં આવે છે. તો જ્યાં સુધી લોકોને 18મી સદી સુધી લોકોને ખબર જ નહોતી કે આફ્રિકા ખંડ છે, એના માટેથી આ આફ્રિકા ખંડને આજે પણ અંધારિયા ખંડ તરીકે ઓળખવામાં આવે છે. કેવો ખંડ કહેવાય છે? અંધારિયા ખંડ તરીકે ઓળખવામાં આવે છે. કારણ કે 18મી સદી સુધી એમની શોધખોળ જ થઈ નહોતી, પરિણામે ત્યાં વિકાસ પણ ખૂબ નહિવત છે. જે બીજા વિકસિત ખંડ છે એની સરખામણીમાં ખૂબ જ નહિવત એમનો વિકાસ થયેલો છે. બરાબર? વાનરમાંથી માનવની યાત્રાની ખૂટતી કડીરૂપ અવશેષો નાઇલ નદીના તટ પરથી મળી આવ્યા હતા. આફ્રિકા ખંડની સૌથી મોટી નદી કઈ છે? નાઇલ નદી છે. તો આ નાઇલ નદીના કિનારેથી આપણને આ અવશેષો છે બધા પ્રાપ્ત થયા હતા. બાળકો આપણે અત્યાર સુધીની અંદર આપણો જે ઇતિહાસ છે, ઇતિહાસની અંદર તમે જોયું હશે કે બધી જ જે સંસ્કૃતિઓ છે એ બધી જ સંસ્કૃતિના અવશેષ નદી કિનારેથી પ્રાપ્ત થયા છે. શા માટે? બધી જ સંસ્કૃતિનો વિકાસ છે એ નદી કિનારે થયેલો છે. બધી જ સંસ્કૃતિ નદી કિનારે પાંગરેલી છે. શા માટે? તો એનું એક કારણ એ હોઈ શકે કે નદી કિનારે તમારે એક જગ્યાએથી બીજી જગ્યાએ જવું છે તો સરળતાથી તમે અત્યારે તો આપણે ઘણા બધા
આધુનિક સાધનો આવી ગયા છે, વ્હીકલ્સ આવી ગયા છે, પ્લેન છે, ટ્રેન છે, સ્ટીમર છે, બધું આવેલું છે. પણ એ સમયે નાનું એવું હોડકું કે તરાપો જેને કહેતા એ જ હતું. તો એના દ્વારા એક પ્રદેશથી બીજે પ્રદેશ અથવા તો નદીને પેલે પાર આસાનીથી જઈ શકાતું. બીજું, ધીમે ધીમે મનુષ્ય છે ભટકતું જીવન છોડી અને નદી કિનારે સ્થાયી થયું. શું કામ? કારણ કે નદી કિનારે સરસ મજાના ફળદ્રુપ કાંપના બનાવેલા મેદાનો હતા, જેની અંદર એ ખેતી છે સારી એવી કરી શકતો. શું કામ? કારણ કે પાકને ઉગાડવા માટે, ઉત્પાદન માટે પાણીની જરૂર પડે, પોષણની જરૂર પડે. તો ફળદ્રુપ કાંપના મેદાન હતા, નદીનું પાણી આસાનીથી એમને મળી શકતું. માટે લોકોએ પોતાનો વસવાટ ક્યાં કરવાનું પસંદ કર્યું હશે? તો કે નદી કિનારે વસવાટ કરવાનું પસંદ કર્યું હશે. અને માટે જ નદી કિનારે આપણને બધી જ સંસ્કૃતિઓ પાંગરેલી જોવા મળે છે, વિસ્તરેલી જોવા મળે છે. અને માટે જ બધી જ સંસ્કૃતિના અવશેષો આપણને નદી કિનારેથી સાંપડ્યા છે અથવા તો પ્રાપ્ત થયા છે, એમ આપણે કહી શકીએ. હવે આફ્રિકા ખંડનો મોટો ભાગ પૂર્વ ગોળાર્ધમાં આવેલો છે. જો હવે ક્યાં કટિબંધમાં આવેલો છે એ આપણે જોઈ લીધું, તો કે ઉષ્ણ કટિબંધમાં આવેલો છે. પણ મોટો ભાગ એનો પૂર્વ ગોળાર્ધમાં આવેલો છે. આ સાઈડ જો મેં જે દર્શાવ્યું છે એ પ્રમાણે, બરાબર, પૂર્વ ગોળાર્ધની અંદર એનો મોટો ભાગ આવેલો છે. થોડો એવો ભાગ પશ્ચિમ ગોળાર્ધમાં આવેલો છે. આપણે પૃથ્વીના ગોળાના 4 ભાગ પાડ્યા છે: ઉત્તર ધ્રુવવૃત્ત, દક્ષિણ ધ્રુવવૃત્ત, પૂર્વ ગોળાર્ધ અને પશ્ચિમ ગોળાર્ધ. અથવા તો એમ પણ કહી શકીએ ઉત્તર ગોળાર્ધ, દક્ષિણ ગોળાર્ધ, પૂર્વ ગોળાર્ધ અને પશ્ચિમ ગોળાર્ધ. તો મોટો ભાગ ક્યાં આવેલો છે આફ્રિકા ખંડનો? પૂર્વ ગોળાર્ધની અંદર મોટો ભાગ ઉષ્ણ કટિબંધમાં આવેલો છે. કટિબંધ કયો પૂછે તો ઉષ્ણ કટિબંધ આવશે. કયો ગોળાર્ધ પૂછે તો પૂર્વ ગોળાર્ધ આવશે. ક્લિયર ત્યાં સુધી? તેનો વિસ્તાર વિશ્વના કુલ જમીન વિસ્તારના 20% જેટલો થાય છે અને 30,000 કિમી જેટલો દરિયા કિનારો આ ખંડને પ્રાપ્ત થયો છે. કેટલો દરિયા કિનારો આવેલો છે? તો કે 30,000 કિલોમીટર જેટલો દરિયા કિનારો આફ્રિકા ખંડને પ્રાપ્ત થયેલો છે. બરાબર. તો આજે આપણે આપણો જે આજનો લેક્ચર છે એ લેક્ચરની અંદર આ ટોપિકને આપણે અહીંયા સુધી રાખીશું. નેક્સ્ટ લેક્ચરની અંદર આપણા ટોપિકને આપણે ફરી પાછો આગળ વધારીશું. થેન્ક યુ.